નમસ્તે, હું મીરા વૈષ્ણવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઝોન કક્ષાના એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ જે જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે યોજવામાં આવેલ છે ત્યાં આવેલા છીએ. તો આપણે અહીંયા ઇનોવેટિવ ટીચર્સને મળીશું અને જાણીશું તેમનું શું ઇનોવેશન છે અને શાળામાં એ કેવી રીતે એપ્લાય કરે છે. તમારું નામ અને તમારું ઇનોવેશન જણાવશો? નમસ્કાર, મારું નામ મહેતા બિંદુ છે અને હું દ્વારકા જિલ્લાથી આવું છું. મારા ઇનોવેશનનું નામ છે રમતા રમતા શીખીએ. ઘણી અધ્યયન નિષ્પત્તિઓ એવી હોય છે કે જે આપણને ખૂબ સરળ લાગે છે, પણ બાળકો છે તે કરી નથી શકતા. એમાં ખાસ કરીને જે મીડિયમ બાળકો છે, પહેલા 5 બાળક છે એને આપણે વધારે ટચની જરૂર નથી. છેલ્લા બાળક છે કે એમાં વધારે મહેનત કરશું તો પણ ઓછો ફેર પડશે. જ્યારે વચ્ચેના બાળક એવા છે કે જેને થોડોક વધારે મહાવરો આપશું તો એને વધારે એ અપ થશે. એટલા માટે મેં ઘણી બધી એવી અધ્યયન નિષ્પત્તિઓને લગતના જે મુદ્દા છે એ તારવી અને 7 જોઈ શકો છો અલગ અલગ મેં ગેમ બનાવેલી છે. બિંગો, ફ્લેશ કાર્ડ, શબ્દ કાર્ડ, વાક્યપટ્ટીઓ, લાઈવ એનિમેશન, એ રીતે. અહીંયા છે કે કર્તરી અને કર્મણીના પ્રયોગ માટે. તો કર્તરી કર્મણી ને ભાવે પ્રયોગ છે પેલા જ છે. તો કર્તરી તો બાળકો ઓળખી શકે છે, પણ કર્મણી ને ભાવેમાં એ લોકોને મિસ્ટેક થાય છે. તો એના મુહાવરા માટે છે, પછી શબ્દકોશના ક્રમ માટે વાક્યપટ્ટીઓ છે, મુહાવરા માટે, કહાવત માટે, કે બાળકોને આપણે ટીમમાં એને આપીશું અને કહેશું કે હવે તું એની જોડી બનાવ, તો એકદમ ઉત્સાહથી જે ટીમ છે ઝડપથી જોડી બનાવશે એ ટીમ વિજેતા. એટલે જીતવા માટે થઈને બાળકો પ્રયત્ન કરશે. ત્યારબાદ ધોરણ 7 અને 8 માં આવે છે આપણે તુલનાત્મક વાક્ય, ડિગ્રીનો ઉપયોગ. તો આપણે એને બેસ્ટ ઉદાહરણ દ્વારા શીખવશું, પણ જ્યારે અપ્લાય કરવાની વાત આવશે ત્યારે બાળકોમાં ભૂલ પડે છે અને આપણે એને લખવા દેશું તો આપણે તપાસવામાં વાર લાગશે, બાળકોને લખવાની કંટાળો આવશે. એટલે આ પ્રમાણેના જે વાક્યપટ્ટીઓ છે તો એ વાક્ય શબ્દ ગોઠવી અને વાક્ય બનાવશે, જેથી આપણને પણ જોવામાં સરળતા રહેશે, બાળકોને લખવામાં અને શીખવામાં સરળતા રહેશે. એ જ પ્રમાણે સંસ્કૃતનો સમય છે તો પૂરી કલાક તો બાળકો આસાનીથી યાદ રાખી લે છે, પણ 1.25, પોણા 5 એ છે તો આ રીતે છે. સંસ્કૃત અંક છે અને સંસ્કૃત શબ્દ છે. હવે એને જ પાછું અંગ્રેજીમાં કઈ રીતે વંચાય, તો 8 અને 15 તો 8:15. ત્યારબાદ ક્રિયાપદના રૂપ છે ધોરણ 6 માટે, કે તે ઇંગ્લિશ પણ સાથે સાથે શીખે અને સંસ્કૃત પણ સાથે સાથે શીખે. ગાયતી તો એને ઇંગ્લિશમાં શું કહેશું? સિંગ. ત્યારબાદ મેં આ લાઈવ એનિમેશન બનાવેલું છે. લાઈવ એનિમેશન ની અંદર અલગ અલગ જે પાઠ આવે છે પ્રાણીઓના, તો એના માટે છે. अरे मैं तो दलदल में फंसा जा रहा हूँ, अरे कोई मुझे बचाओ बचाओ, तभी नन्ही उसकी पुकार सुनकर आती है, अरे ये तो बिच्छू है, उसे सूखे स्थान पर रखती है, अरे बिच्छू भाई मैंने तो आपको बचाया, फिर भी आपने मुझे डंक मारा, क्या करूं, डंक मारना तो मेरा स्वभाव है, बिच्छू भाई तुम अपना स्वभाव छोड़ दो वरना तुम्हें कोई मदद नहीं करेगा. તો આ રીતે બાળકો સંવાદ શીખે છે, અભિવ્યક્તિ શીખે છે, સંસ્કૃત, ઇંગ્લિશ, હિન્દી માં શીખે છે. આ પ્રમાણેના બીજા પણ એવા પપેટ્સ બનાવેલા છે કે જેમાં વાર્તા છે, આકાશઃ પતતિ હિન્દીની અંદર છે, ઇંગ્લિશમાં આનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. ત્યારબાદ આ કઠપુતલી છે કે જે કઠપુતલીના આધારે પણ બાળકો છે શીખી શકે છે અને ખૂબ મજા આવે છે આનાથી. ત્યારબાદ અહીંયા છે સાપ સીડી. સંસ્કૃતની અંદર 1 થી 100 નું સંખ્યા જ્ઞાન આવે છે. છઠ્ઠામાં 12 સુધી આવે છે તો બાળકો આસાનીથી યાદ રાખી લે છે. એથી આગળ યાદ રાખવું હોય તો આપણે લખવાનું કહીએ, જે એના માટે એકદમ બોરિંગ કામ છે. તો અહીંયા સાપ સીડીની મદદથી રમશે કે એનો કાંકરી પાસો પડ્યો અહીંયા, તો હવે એ જોશે કે ક્યાં એનો પાસો છે, કે 56 આવ્યા છે તો 56 ના ક્રમ ઉપર છે તો એ જો વાંચશે. એને કઈ રીતે વંચાય તો કે ષટ પંચાશત. તો આ રીતે વારે વારે રમશે તો એને બોલવાની પ્રેક્ટિસ થશે. ત્યારબાદ આ છે મુહાવરાનો મુહાવરો. તો 6 થી 8 માં માત્ર 40 મુહાવરા આવે છે. 40 ના રીતે રાખી પાસો અને જ્યાં પહોંચ્યા, માની લ્યો કે 5 ઉપર છે એની કાંકરી, 5 પહોંચ્યા તો 5મા ક્રમ ઉપર કયો છે? જીવત દાન દેના. તો એનો અર્થ થાય નયા જીવન દેના. બાળકોએ ક્યાંય શોધવા જવું પડે એમ નથી, આમાં ને આમાં એના અર્થ આપેલા છે. ત્યારબાદ ધોરણ 8 માં સમાસ આવે છે. તો સમાસ છે એ ધોરણ 9 અને 10 નો પાયો છે. જો 8માં ક્લિયર હશે તો 9, 10 માં ઓટોમેટિક એટલું થઈ જશે. તો એ પાસા ફેંકીએ, પાસો ક્યાં પડ્યો છે તો કે સપ્તપદી. તો સપ્તપદી છે કયો સમાસ છે? એ જ રીતે અલંકાર છે, ઉપમા, રૂપક અને વર્ણાનુપ્રાસ એની ઓળખ છે. પછી અહીંયા મેજિક ઓફ ટેન્સ છે. તો આની અંદર એવા વાક્ય લીધા છે કે ઘણી વખત એવું થાય છે કે જે કી નોટ્સ આપેલા હોય છે વર્ડ્સ, તો બાળકોને ખબર પડે કે આ વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે. ઘણા વાક્ય એવા હોય છે કે જેમાં ખબર નથી રહેતી કે
કે વર્તમાન છે કે ભૂત છે, તો એના વધારે ને વધારે મહાવરા માટે આ લીધું છે. અને પાછા વાક્ય પણ એવા છે કે જે વર્તમાન કાળ માટે પણ ચાલે, ભૂતકાળ માટે પણ ચાલે. અને આ જે ક્રિયાપદો છે એ પણ એવા છે અનિયમિત, સીટ સેટ્સ, કે જો અનિયમિત ક્રિયાપદ એને ક્લિયર થઈ જશે તો નિયમિત ઓટોમેટિક થઈ જશે. એટલે એના માટે આ ફ્લેશ કાર્ડ બનાવેલા છે. ત્યારબાદ અહીંયા છે WH ક્વેશ્ચન, કે જે ધોરણ 6 થી 8 માં 10 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે અને ટેસ્ટમાં પણ પૂછાય છે. તો આનો વધારે ને વધારે મહાવરો થાય એટલા માટે આ પ્રમાણેના વાક્ય આપ્યા છે. વાક્ય વાંચશે અને એમાંથી શોધી અને લખશે. દાખલા તરીકે બ્લેન્ક્સ બુક ડુ યુ લાઈક, તો બાળક વિચારશે કે એમાં કયું ક્વેશ્ચન ટેગ લાગશે, તો એની અંદર આમાંથી શોધી અને કોઈ પણ કે જે સમજમાં આવશે, દાખલા તરીકે વીચ છે તો વીચ આવશે, તો ખોટું હશે તો આપણે તરત કહેશું કે બેટા તારું આ ખોટું છે, સુધાર. કે જેથી બાળક લખાપટ્ટીથી બચશે. અને એને તૈયારી માટે આ રીતના ચાર્ટ આપેલા છે. WH માટે છે, પછી ક્રિયાપદ માટે છે, અને આ રીતે બાળકો રમતા રમતા શીખે એવો એક નાનકડો પ્રયાસ છે. ખૂબ સરસ બિંદુબેન. અહીંયા આપણે જોયું કે બિંદુબેને ચારેય ભાષાઓને સાથે સાંકળી અને મુહાવરા જે ગ્રામેટિકલ મિસ્ટેક થાય છે એમને સરસ મજાનું વ્યવસ્થિત પ્રેક્ટિકલ વર્ક લઈ અને બાળકો માટે સરળતાથી કરી શકે એવું સરસ મજાનું ઇનોવેશન કરેલ છે. તમે આ કયા ધોરણના બાળકોને લાગુ પડ્યું છે ને કેટલા સમયથી કરો છો? હું આ છે ને મારું કઠપુતલી ને તો 4 વર્ષથી મારો અપ્લાયેબલ છે. બાકી આ બધું સત્રની શરૂઆતથી, પ્રથમ સત્રની જે વાર્ષિક આગલા વર્ષની એક્ઝામ ગઈ એમાં મને જે અધ્યયન નિષ્પત્તિમાં ઓછી સફળતા મળી છે બાળકોને એ લીધી છે. અને આ બધું ધોરણ 6 થી 8 માં અપ્લાયેબલ છે. સાથે સાથે બીજી સ્કૂલમાં પણ આનો ઉપયોગ થઈ શકે એમ છે અને કરે પણ છે. હું ખુદ જ્યારે મારે બીજી કંઈ પીરિયડ લેવાના થાય તો હું આ બિંગો છે, પછી આ રીતની જે કઠપુતલી છે એનો યુઝ બાળકોને કરાવું છું કે જેથી એ લોકોને અભ્યાસમાં રસ પડે છે. પ્લસ આજે લાઈવ એનિમેશન છે એ તો બાલવાટિકા પેલા બીજાને પણ ખૂબ ઉપયોગમાં આવે, એને પણ વાર્તા આનાથી સાંભળવી બહુ મજા આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે નાની બાળકી છે એમાં તરત જ એમાં અટ્રેક્ટ થઈ ગઈ અને એને મજા આવે છે કે આમાં કંઈક નવું છે, મને ગમશે. ખૂબ સરસ બિંદુબેન, તમારું ઇનોવેશન જોઈને અમને ખૂબ સરસ આનંદ થયો અને આગળ વધો એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.